પ્રકારનો પામું કૃત્ય કરું કાચું ઉપાસના એનો આવે ને કોણ ઝુકતે કરે ચાચું સાધન તો કરું સ્વામી સાધનમાં ન આવે ધ્યાન ધરું તો સર્વે ધોકો દેશ ભાવે કોઈ નિર્દોષ થાય એ અર્જુન ઉદય પ્રભુ. આપણો ગુરુ કૃપાથી દેશ એને ભારત માતા કહેવાય છે. હા બેટા. સદગુરુ કૃપાથી થોડુંક આપણા દેશમાં પ્રથમ તો કોઈ પણ ધર્મ હારે રાગદ્વેષ નથી. તમામ ધર્મને ભારતે સ્વીકાર્યું છે. ભારતના વખાણ કરું છું એવું નથી. ભા નામ જ્ઞાન અને રત એટલે એમાં રહેવું. જ્ઞાનની અંદર પ્રકાશની અંદર જેનું રહેવું છે એનું નામ ભારત. ખબર નહીં, મને ખબર નથી હું આ વાત કરીશ એવી ગુરુ કૃપાથી, પણ અત્યારે નોરતા હાલે. નોરતા એક એવું એટલું મંગલમય વાતાવરણ છે કે આપણને નવું જીવન મળે. નવું જીવન એટલે એક આપણા આત્માને પૂરક. આ વિશ્વમાં બે વસ્તુ છે, એક પરમાત્મા પરમ તત્વ અને એક પ્રકૃતિ. બે વસ્તુથી આખું વિશ્વ હાલે. પ્રકૃતિમાં દરેક શક્તિ આવી ગઈ, દરેક આદ્ય શક્તિ આવી ગઈ. કારણ કે તમે કોઈ પણ આંખ પટપટમાં આંખ તમારી પટપટે ને તે પ્રકૃતિ વગર ન થાય. કોઈ પણ કર્મ વિશ્વનું કોઈ પણ વાતાવરણ ને વિશ્વનું કોઈ પણ વાતાવરણ એ કાંઈ પણ કોઈ પણ વસ્તુ બને એ પ્રકૃતિથી થાય, એટલે આદ્ય શક્તિથી થાય. અને પુરુષ છે એ સ્થિર છે. આદિગુરુ શંકરાચાર્ય હતા ને એમ કહેતા હતા શિવ એક જ સત્ય હે, પણ એને શક્તિને લેવી પડી, માથે ઓઢવું પડ્યું. કારણ કે શક્તિ વગર આ એક આખી રચના જ છે. પ્રકૃતિ એક પરમાત્માની શક્તિ છે ને, ખંડનાત્મક નથી, પૂરક છે. તમારા આત્માના કલ્યાણમાં નોરતા છે એ તમને તમારા આત્માના કલ્યાણમાં પૂરક છે. મારું કેવું એમ થાય છે, મારો સારી છે. તો આમાં તો તમે જેટલું તમને અંતઃકરણની અંદર તમને જેટલું તમારી અંદરની અંદર જેટલું તમને જે રીતે અનુકૂળ લાગે એ રીતે ભજન કરવા જેવું છે, સત્સંગ કરવા જેવું છે, સેવા કરવા જેવી છે, ધ્યાન કરવા જેવું છે. દીકરા એક જ કોથળીમાં કરજે, કારણ કે આટલા જ છે. એમાં હરેશભાઈ તો ચા પીવે એવું નહીં, ઓછી પીવે, ઘૂંટડો જ પીવે, એટલે ચાજી ન કરતો. એક કોફી પી એટલે બનાવીશ ને દીકરા. મારો દીકરો હેરાન થવું પડ્યું બેટા, તો વાંધો નહીં. એટલે કહેવાનો મતલબ શું છે કે આ સમયમાં તમારા અંદરથી કોઈ પણ રીતે જો નવા કાંઈક દિવાળી, કાંઈક પિતૃ ઓલા આવે એવું આવે એમ. કૃષ્ણ તો ચોખ્ખા શબ્દમાં કહે અત્યારે આદ્ય શક્તિ વચન રૂપી છે. કૃષ્ણ એમ ચોખ્ખા શબ્દમાં સદગુરુ વચન સ્વરૂપી આદ્ય શક્તિના રૂપે છે. એટલે મને તો તમને કહું આ જીવન મનુષ્ય જીવન મળ્યું છે એમાં આપણા શ્વાસ તો ખર્ચાય જ છે, બરોબર? તો શ્વાસ ખર્ચાય છે તો કઈ રીતે ખર્ચાય છે એ થોડુંક ધ્યાન આપવા જેવું છે. આખા દિવસમાં આપણા શ્વાસ કઈ રીતે ખર્ચાય છે, બરોબર ને? અક્ષમાં જ આપણું ધ્યાન હોવું જોઈએ કે આપણા શ્વાસ કઈ બાજુ ખર્ચાય છે. સત્સંગમાં ખર્ચાય છે, ભજનમાં ખર્ચાય છે, આત્મ સ્વરૂપમાં ખર્ચાય છે. કઈ રીતે આપણે આખા દિવસમાં આપણે કઈ રીતે આપણું જીવન જીવી છીએ, આખા દિવસમાં આપણને હું હારા વિચાર આવ્યા, આખા દિવસમાં આપણી ભલે ને મારો નાથ થાય છે તો એની કરુણાથી આપણને શું આપણા મુખમાંથી એવી કઈ સારી વાણી નીકળી. આપણે આખા દિવસમાં આજે આ દાખલા તરીકે આપણે પ્રસાદ લીધો તો આખો દિવસમાં કોઈ આપણા આંગણે કોઈ પ્રસાદ લેવા આવ્યું? આપણા આંગણે કોઈ ભલે એક વ્યક્તિ અથવા કોઈ પણ હોય, એક શેરડીવાળા સાંઈબાબા હતા ને એને એક જણાએ પ્રાર્થના કરી કે બાપુ મારા ઘરે પ્રસાદ લેવા આવજો. અચ્છા કોઈ બાત નહીં કે કલ આઉંગા કે ઓલે બહુ ભાવ ને હૃદયનો પ્રેમ હતો ને કીધું. ત્યાં બીજા દિવસે સવારના પોરમાં પ્રસાદ ને આ તે બધું તૈયાર કરીને ત્યાં કૂતરું આવ્યું. તો
કાઢ્યું કૂતરાને, હટી ક્યાંયથી જાય કે હાંજ સુધી વાટ જોઈ સાંઈ બાબાની, અને હાંજ સુધી વાટ જોઈને તો આવ્યા નહીં સાંઈ બાબા. એને સાંઈ બાબાના રૂપથી મતલબ હતો. ઓલા મૂળ સાંઈ બાબાથી એને મૂળ સાંઈ બાબાથી મતલબ નહોતો. ત્યાં બીજે દિવસે હાંજે રાતે પાછા સાંઈ બાબા પાસે સત્સંગમાં ગયો. બાબા આપને બોલા था मैं आऊँगा और आप आए नहीं. अरे कि मैं आया तो था, तूने पहचाना नहीं. तो के बाबा आप कहाँ आए थे? तो के सोच कोई तो आया था ही के तेरे घर पे ही के. तो के बाबा एक कुत्ता आया था. तो के वही तो मैं था ही के. એમ આ આદ્ય શક્તિના દિવસો છે એટલે આદ્ય શક્તિ છે ને આપણા આંગણે આવે જ છે. પછી આ મંજુમાના રૂપે આવે, ગમે એ રૂપે આવે, આપણે જ્યોતિમાના સ્વરૂપે હાજર હોય. એ માં છે ને આપણે આંગણે આવે છે, અને એ માં છે ને કરુણામય છે. માં હોય ને એના દીકરાને આશીર્વાદ જ આપે. એક જાણનાર જ જાય નહીં ને આવે નહીં. હા જાણનાર તો જાય નહીં, આવે નહીં. એટલે બધોય આવે એટલે જ કહેવાનો મતલબ હું છે કે તમને આનંદ આવે, એ આનંદ છે ને એ પરમ તત્વ પરમાત્માની અંદરથી આવે છે. બીજું આપણને આપણા જીવનમાં કઈ વસ્તુ પ્રેમ, કઈ વસ્તુથી પ્રેમ છે, કઈ વસ્તુ આપણને ગમે છે, એ થોડુંક ધ્યાન આપવું. આપણે અંદરની પ્રકૃતિમાં આપણને કઈ વસ્તુ ગમે છે ને એના ઉપર થોડુંક ધ્યાન આપવું. કારણ કે આપણી અંદર છે ને અંદર આપણી અંદર બહાર શરીર તો એક જળ છે. આપણી અંદર છે ને મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, ઈ અંતઃકરણ છે ને એની ઉપર ચૈતન્ય તત્વ છે. એમાં હવે એની અંદર જે ચૈતન્ય તત્વ છે ને ઈ આ કામ કરે છે બધી. આપણી અંતઃકરણની અંદર ચૈતન્ય તત્વ છે, એ ચિત્ત પ્રદેશમાં છે. કઈ કામ છે બેટા? આપણી અંતઃકરણની અંદર કામનો કરતો માણસ છે. આપણી અંતઃકરણની અંદર ચૈતન્ય તત્વ છે, એ ચિત્ત પ્રદેશમાં છે. અને ચૈતન્ય તત્વ અંતઃકરણની છે, અંતઃકરણ છે ને એ આખું કામ કરે છે. શરીરને અંદર પ્રેરણા ઈ આપે છે. બાકી પરમાત્મા જે છે, સબઘટ મેરા સાયા, ખાલી ઘટ નથી કોઈ, બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પ્રગટ હોય. એ જે પ્રગટ છે એ તો પ્રગટ જ છે, એમાં કઈ શંકા નથી. દરેકની અંદર. અને અત્યારે આદ્ય શક્તિમાં, એટલે મારા બાપ, મારા હૃદયની પ્રાર્થના છે, મારા અંતરનો ભાવ છે કે દરેકનું મંગલ થાય, કલ્યાણ થાય. અને મારી અંદર એવી પ્રાર્થના છે કે તમે કોઈ પણ રીતે આત્મકલ્યાણ ચૂકતા નહીં. બોલો સદગુરુ મહારાજ. જય. બાર